ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ બધાને. કાલના આપણા લેક્ચરમાં ટીવાય બીએમાં CEEC 514માં જેમાં આપણે રાષ્ટ્રીય આવક અને કલ્યાણ વચ્ચેનો જે સંબંધ છે એને સમજાવતા આપણે છેલ્લે લાસ્ટ ટૉપિક આના ઉપર આવ્યા હતા કે જેમાં રાષ્ટ્રીય આવકના પરિવર્તન દ્વારા પણ તમે આર્થિક વિકાસ અને કલ્યાણ પ્રાપ્ત કરી શકો છો. જેમાં બે મુદ્દા આવતા હતા કે જો રાષ્ટ્રીય આવકમાં હકારાત્મક પરિવર્તન આવતું હશે તો લાંબા ગાળે કલ્યાણમાં વધારો થાય છે, અને જો રાષ્ટ્રીય આવકમાં નકારાત્મક પરિવર્તનો આવતા હશે તો લાંબા ગાળે કલ્યાણમાં ઘટાડો થાય છે. આવા પ્રકારની સમજૂતી રાષ્ટ્રીય આવકના પરિવર્તન દ્વારા આપવામાં આવી હતી. હવે એના પછીનો મુદ્દો કે શું રાષ્ટ્રીય આવક અને આર્થિક કલ્યાણ વચ્ચેનો જે સંબંધ છે એને વ્યક્ત કરતી અમુક બાબતો છે. તો કે રાષ્ટ્રીય આવક અને આર્થિક કલ્યાણ વચ્ચેનો સંબંધ કેટલીક બાબતો ઉપર આધારિત હોય છે. જેમાં સૌથી પહેલી જ બાબત છે કે પરિવર્તન માત્ર નાણાકીય હોય છે કે વાસ્તવિક રીતે જ પરિવર્તન થાય છે. ટૂંકમાં એમ કહેવા માંગે છે કે જો રાષ્ટ્રીય આવકમાં પરિવર્તન થાય છે, એ પરિવર્તન હકારાત્મક હોય કે નકારાત્મક હોય, પરંતુ એ પરિવર્તન સાથે સાથે નાણાકીય છે કે વાસ્તવિક છે, તો એના દ્વારા પણ કલ્યાણમાં વધારો કે ઘટાડો શક્ય બને છે. એમાં કે જો રાષ્ટ્રીય આવકમાં પરિવર્તન માત્ર ને માત્ર કિંમતો દ્વારા પરિવર્તન થાય, કિંમતોને લીધે જ પરિવર્તન થાય, તો આર્થિક કલ્યાણના પરિવર્તન અંગેનું યોગ્ય નિર્દેશ આપેલું નથી. દાખલા તરીકે કિંમતોના વધારાના કારણે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો આર્થિક કલ્યાણમાં પણ વધારો થાય છે, અને એવી જ રીતે આર્થિક કલ્યાણમાં વધારો શક્ય બનતો નથી. કારણ કે રાષ્ટ્રીય આવકમાં જે વધારો થયો છે તે વસ્તુઓ અને સેવાઓની ઉત્પાદનની વૃદ્ધિ દ્વારા નહીં, પરંતુ કિંમતની વૃદ્ધિ દ્વારા થયો છે. અને આવી પરિસ્થિતિમાં કિંમતમાં વધારો થતાં લોકો પોતાની મર્યાદિત આવકમાંથી પહેલાં કરતાં ઓછી વસ્તુઓ ખરીદી શકશે, અને તેથી આર્થિક કલ્યાણમાં ઘટાડો થશે. અને તેથી જો વાસ્તવિક રીતે વસ્તુઓ અને સેવાઓની ઉત્પાદનની વૃદ્ધિ દ્વારા રાષ્ટ્રીય આવકમાં વાસ્તવિક દ્રષ્ટિએ વધારો થાય તો જ તે રાષ્ટ્રીય આવકમાં વધારો આર્થિક કલ્યાણમાં વધારો લાવી શકે છે. ટૂંકમાં એમ કહેવા માંગે છે કે રાષ્ટ્રીય આવકમાં જે પરિવર્તન થાય છે એ સાચું છે, પરંતુ એ પરિવર્તન વાસ્તવિક છે કે નાણાકીય છે. તો એ કહેવા માંગે છે કે રાષ્ટ્રીય આવકમાં જે વધારો થયો છે, અને એ જો વધારો માત્ર ને માત્ર કિંમતો દ્વારા થયું હોય તો એના દ્વારા કિંમતો દ્વારા જે રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે એ લોકોના કલ્યાણમાં વધારો નથી લઈ આવતો, પરંતુ એ લોકોના કલ્યાણમાં ઘટાડો લઈ આવે છે. શું કામ આવું બને છે? કારણ કે અત્યારે આપણી રાષ્ટ્રીય આવકમાં વધારો થયો, અને એ વધારો કોના કારણે થયો? તો કે કિંમતોના વધારાના કારણે. કિંમતો વધવાના કારણે કોઈ પણ ઉત્પાદક અને વેપારીની આવક વધે છે, પરંતુ આપણે લાંબા ગાળે કિંમત કેવી ચૂકવીએ છીએ? વધુ ચૂકવીએ છીએ. કિંમતો વધુ ચૂકવવાના કારણે શું થાય છે? લોકોની વાસ્તવિક રીતે આવકમાં શું થયું છે? ઘટાડો થયું છે. એવી જ રીતે આમ કહેવા માંગે છે કે રાષ્ટ્રીય આવકમાં જે વધારો છે એ નાણાકીય છે કે વાસ્તવિક રીતે જ લોકોની આવકમાં વધારો થયો છે કે ઘટાડો થયો છે, એ જ લાંબા ગાળાનું નાણાકીય અને વાસ્તવિક આવકમાં વધારો અને ઘટાડો એ જ કલ્યાણમાં વધારો અને ઘટાડો લઈ આવતો હોય છે. એક ઉદાહરણ દ્વારા એને સમજૂતી મેળવીએ તો કે વસ્તુઓની કિંમતો સતત વધી છે. કિંમતો વધવાના કારણે શું થાય છે? આપણે વસ્તુની કિંમતો વધુ ચૂકવવી છે. પહેલાં આપણે એ જ વસ્તુની કિંમત ઓછી ચૂકવતા, હવે આપણે એ જ વસ્તુઓની કિંમતો વધુ ચૂકવીએ છીએ. વધુ ચૂકવવાના કારણે લાંબા ગાળે દરેક વ્યક્તિની નાણાકીય આવક વધી છે, પરંતુ દરેક વ્યક્તિની વાસ્તવિક આવકમાં ઘટાડો થાય છે. અને આવી રીતે રાષ્ટ્રીય આવકમાં વધારો જો ઉત્પાદનની વૃદ્ધિના કારણે થાય તો એ કલ્યાણમાં વધારો કરે છે, પરંતુ રાષ્ટ્રીય આવકમાં વધારો કિંમતોની વૃદ્ધિના કારણે થાય તો એ કલ્યાણમાં ઘટાડો કરે છે. બીજું ટોપિક કે એમાં પ્રમાણમાં પરિવર્તનમાં બીજો ટોપિક આવે છે કે રાષ્ટ્રીય આવકમાં થયેલો વધારો કઈ રીતે થયો છે? તો કે જે લોકોના શોષણ દ્વારા રાષ્ટ્રીય આવકમાં વધારો થયો હોય
તો આ રાષ્ટ્રીય આવકનો વધારો આર્થિક કલ્યાણમાં વધારો કરવાના બદલે શું કરે છે? ઘટાડો કરે છે. ઉદાહરણ તરીકે કે શ્રમિકો પાસેથી વધારાના કલાકોના કામ લેવામાં આવે અને એમને ઓછામાં ઓછી વેતન દર આપવામાં આવતું હોય. બાળકો અને સ્ત્રીઓને કામ કરવા માટે મજબૂર કરવામાં આવે અને તેને ફેક્ટરી સુધી આવવા અને જવાની સુવિધાઓ સાથે આવાસની સુવિધાઓ ના આપવામાં આવે, ત્યાં ગંદા વસવાટો ઊભા કરવામાં આવતા હોય અને આ બધી પરિસ્થિતિઓમાં રાષ્ટ્રીય આવકમાં વધારો આર્થિક કલ્યાણમાં વધારો લાવી શકતો નથી. એ કહેવા માંગે છે કે રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે તો કઈ રીતે થયું છે? તો કે જો રાષ્ટ્રીય આવકમાં વધારો શ્રમિકો પાસેથી વધુ કામના કલાકો દ્વારા રાષ્ટ્રીય આવકમાં વધારો થયો હોય તો એ કલ્યાણમાં વધારો નથી કરતો, પરંતુ એ કલ્યાણમાં ઘટાડો લઈ આવે છે. આ સાથે સાથે જો કોઈ શ્રમિકને વધુ કલાકો કામ લેવામાં આવે પરંતુ સાથે સાથે એ વધુ કલાકોના કામમાં એને કોઈપણ જાતની સુવિધાઓ જો કંપની તરફથી પૂરી પાડવામાં ના આવતી હોય તો લાંબા ગાળે એ સુવિધાઓ ન મળવાના કારણે લાંબા ગાળે એની કાર્યક્ષમતામાં ઘટાડો થવાના કારણે આર્થિક કલ્યાણમાં ભલે વધારો થાય છે, પરંતુ સામાજિક કલ્યાણ અને લોકોના વાસ્તવિક કલ્યાણમાં ઘટાડો થાય છે. અને એટલા જ માટે બીજો ટૉપિક છે કે રાષ્ટ્રીય આવકમાં વધારો કઈ રીતે થયો છે. જો શ્રમિકોનું શોષણ કરીને રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે તો એ વધારો એ કલ્યાણમાં વધારો લઈ આવી શકતો નથી. એના પછીનું ટૉપિક કે વસ્તીનો વધારો થયો હોય તો રાષ્ટ્રીય આવકમાં વધારો એ કલ્યાણમાં વધારો લઈ આવે છે કે નહીં? તો કે જો રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ થાય પરંતુ જો તેની સાથે સાથે વસ્તીમાં વૃદ્ધિ થતી રહેતી હોય તો વ્યક્તિગત આવકમાં વધારો શક્ય હોતો નથી અને તેથી વસ્તી વૃદ્ધિ થશે, રાષ્ટ્રીય આવકમાં પણ વૃદ્ધિ થશે, પરંતુ આર્થિક કલ્યાણમાં વધારો થતો નથી. એના પછીનો ટૉપિક કે રાષ્ટ્રીય આવકની વહેંચણી અસમાન રીતે થઈ હોય તો કે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય પરંતુ મૂડીવાદી અર્થવ્યવસ્થા હેઠળ માત્ર ને માત્ર મુઠ્ઠીભર લોકોની આવકમાં અસાધારણ વધારો થતો હોય તો ગરીબોને તેના લાભો મળતા નથી અને તેથી શ્રીમંત વધુ શ્રીમંત બને છે અને ગરીબ વધુ ગરીબ બને છે અને પરિણામે લોકોના આર્થિક કલ્યાણમાં વધારો થાય છે, પરંતુ ગરીબ લોકોના સામાન્ય કલ્યાણમાં ઘટાડો થાય છે અને તેથી આર્થિક કલ્યાણમાં પણ શું થાય છે? ઘટાડો થાય છે. અહીંયા એમ કહેવા માંગે છે કે જો આવકની વહેંચણી અસમાન રીતે થઈ હોય તો આપણે આ ટૉપિક ઘણીવાર ભણી ગયા છીએ કે જો લોકોની આવક આપણી રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, ઉદાહરણ તરીકે પહેલાં આપણી રાષ્ટ્રીય આવક 10,000 કરોડ હતી, હવેના વર્ષમાં આપણી રાષ્ટ્રીય આવકનું પ્રમાણ 15,000 કરોડ થયું છે. એ જે 5 કરોડ રૂપિયા વધ્યા છે તો એ વધ્યા છે, પરંતુ એ કોના કારણે વધ્યા છે? તો કે મુઠ્ઠીભર લોકોની આવક વધવાના કારણે રાષ્ટ્રીય આવકમાં વધારો નોંધાયો છે, પરંતુ એ મુઠ્ઠીભર લોકોની જે આવક વધી છે એના કારણે એમ ન કહી શકાય કે દરેક લોકોની આવકમાં વધારો થયો હોય. વાસ્તવમાં માત્ર મુઠ્ઠીભર લોકોની જ આવક વધી હોય, પરંતુ શ્રીમંત લોકોની જ આવક વધી હોય છે, ગરીબ લોકોની આવકમાં વધારો થયો નથી અને એમની આર્થિક કલ્યાણમાં પણ વધારો નોંધાયો નથી. અને આના ઉપરથી એમ કહેવા માંગે છે કે જો આવકની વહેંચણી અસમાન રીતે થઈ હોય ને તો પણ તમે એને કલ્યાણમાં વધારો કરી શકતા નથી. એના પછીનો ટૉપિક કે વપરાશી વસ્તુઓના ભોગે મૂડીમૂલક વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. એટલે કે શક્ય છે કે જો રાષ્ટ્રીય આવકમાં વધારો થશે, વ્યક્તિગત આવકમાં પણ વધારો થયો હોય, પરંતુ આ રાષ્ટ્રીય આવકનો વધારો મૂડીમૂલક વસ્તુઓના જ ઉત્પાદનના વધારાના કારણે થયો હોય છે. એટલે કે અછતજન્ય ઊભી થતી વસ્તુઓની પરિસ્થિતિમાં રાષ્ટ્રીય આવક અને વ્યક્તિગત આવક વધારા પછી પણ આર્થિક કલ્યાણમાં વધારો થશે નહીં, કારણ કે આર્થિક કલ્યાણનો આધારનો લોકો કેટલાક પ્રમાણમાં વપરાશી વસ્તુઓનો વપરાશ કરી શકે છે તેના પર રહેલું છે, નહીં કે મૂડીમૂલક વસ્તુઓના ઉત્પાદન પર.
અને તેથી જ યુદ્ધના સમયગાળામાં રાષ્ટ્રીય આવક અને વ્યક્તિગત આવક એ બંનેમાં વધારો થાય છે, છતાં આર્થિક કલ્યાણમાં વધારો થતો નથી, કારણ કે યુદ્ધના સમયગાળામાં ઉપભોગી વસ્તુઓને કારખાનાઓમાં ઉપયોગમાં દારૂગોળાનું ઉત્પાદન માટે કરવામાં આવે છે. અને એમ કહી શકાય કે રાષ્ટ્રીય આવકના વધારામાં મૂડીમૂલક વસ્તુઓનું જો ઉત્પાદન થતું હોય અને વપરાશી વસ્તુઓનું ઉત્પાદન ન થવાના કારણે લાંબા ગાળે આર્થિક કલ્યાણમાં વધારો થાય છે, પરંતુ કલ્યાણમાં ઘટાડો થાય છે. આવું શું કામ થાય છે? અહીંયા એક સરસ ઉદાહરણ આપેલું છે કે યુદ્ધના સમયગાળા દરમિયાન માત્ર ને માત્ર યુદ્ધની સામગ્રીનું જો વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હોય તો લોકોનું વ્યક્તિગત કલ્યાણ વધ્યું હોય છે, લોકોનો આર્થિક કલ્યાણમાં વધારો થયો હોય છે, લોકોની દેશની આર્થિક વિકાસમાં પણ વધારો થયો છે, પરંતુ લોકોના કલ્યાણમાં ઘટાડો થયો છે. આવું શું કામ બને છે? કારણ કે યુદ્ધના સમય દરમિયાન માત્ર ને માત્ર યુદ્ધને લગતી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે, પરંતુ યુદ્ધ સિવાયની જે વપરાશી વસ્તુઓ છે એનું ઉત્પાદન ન થવાના કારણે લાંબા ગાળે એમની અછત થવાના કારણે લાંબા ગાળે પ્રાથમિક જરૂરિયાતોની પણ અછત થવાના કારણે શું થાય છે? તો કે પ્રાથમિક જરૂરિયાતોની અછત થવાના કારણે એની વસ્તુઓની કિંમતો વધવાના કારણે લાંબા ગાળે લોકોને એ વસ્તુઓને પ્રાપ્ત કરવા માટે વધુને વધુ કિંમત ચૂકવવી પડે છે, જેના કારણે દેશના આર્થિક વૃદ્ધિમાં વધારો નોંધાયો છે, પરંતુ લોકોના વાસ્તવિક આવકમાં આવી વપરાશી વસ્તુઓની અછત ઊભી થવાના કારણે લોકોની વાસ્તવિક આવકમાં શું થાય છે? ઘટાડો થાય છે. અને આ રીતે વપરાશી વસ્તુઓના ભોગે મૂડીમૂલક વસ્તુઓનું ઉત્પાદન થવાના કારણે શું થાય છે? મૂડીમૂલક વસ્તુઓનું ઉત્પાદન થવાના કારણે લાંબા ગાળે આવી રીતે આર્થિક કલ્યાણમાં વધારો નોંધાય છે, પરંતુ વ્યક્તિગત કલ્યાણ અને કલ્યાણમાં વધારો થતો નથી. અને આ રીતે ઉપરોક્ત ચર્ચા પરથી એ ફલિત થાય છે કે રાષ્ટ્રીય આવક અને આર્થિક કલ્યાણ વચ્ચે ચોક્કસ નજીકનો સંબંધ રહેલો છે, છતાં ચોક્કસપણે આપણે એમ ન માની શકીએ કે રાષ્ટ્રીય આવકમાં વધારો અને વ્યક્તિગત આવકમાં વૃદ્ધિ થવાથી કલ્યાણમાં વૃદ્ધિ થશે, કારણ કે રાષ્ટ્રીય આવકના વધારા પછી પણ આર્થિક કલ્યાણમાં વધારો થશે કે નહીં તે અંગે અનેક બાબતો ઉપર અવલંબિત છે. અને જો આ બધી જ બાબતો અનુકૂળ હોય તો રાષ્ટ્રીય આવકના વધારાની સાથે આર્થિક કલ્યાણમાં વધારો શક્ય હોય છે, પરંતુ જો આ બધી બાબતો પ્રતિકૂળ હોય તો રાષ્ટ્રીય આવક અને વ્યક્તિગત આવકમાં વધારો થયા પછી પણ આર્થિક કલ્યાણમાં ઘટાડો જ નોંધાતો હોય છે. ટૂંકમાં એમ કહેવા માંગે છે કે ઉપરોક્ત ચર્ચા પરથી એટલી બાબતો ફલિત થાય છે કે ઉપરોક્ત આપણા ઘણા બધા મુદ્દાઓ આપણી સમક્ષ રજૂ કર્યા કે શોષણ દ્વારા, વસ્તી વધારા દ્વારા, વહેંચણી દ્વારા, એટલે કે આવકની અસમાન વહેંચણી દ્વારા જો ઉપરના બધા જ મુદ્દાઓ અનુકૂળ હશે તો જ રાષ્ટ્રીય આવકનો જે વધારો છે અને વ્યક્તિગત આવકનો જે વધારો છે એ જ કલ્યાણમાં વધારો લઈ આવે છે. પરંતુ ઉપરના જે આપણા બધે જેટલા જ મુદ્દાઓ ભણ્યા છીએ એ બધા જ મુદ્દાઓ જો પ્રતિકૂળ હશે તો રાષ્ટ્રીય આવકમાં વધારો થવા છતાં, વ્યક્તિગત આવકમાં પણ વધારો થવા છતાં કલ્યાણમાં વધારો થતો નથી. અને આવી રીતે રાષ્ટ્રીય આવકના વિતરણ દ્વારા પણ તમે શું કરી શકો છો? કલ્યાણમાં વધારો નથી થતો એવી બાબતો આપણે આટલી ચર્ચાઓ પરથી આપણે કહી શકીએ છીએ. હવે આવશે રાષ્ટ્રીય આવકના પરિવર્તન દ્વારા શું કરવામાં આવે છે? રાષ્ટ્રીય આવકના વિતરણના પરિવર્તન દ્વારા આપણે આર્થિક કલ્યાણમાં વધારો કરવાનો છે. તો કે રાષ્ટ્રીય આવક અને આર્થિક કલ્યાણ વચ્ચેનો સંબંધ આવકના વિતરણમાં પરિવર્તનમાં કઈ દિશામાં થઈ રહ્યું છે તેના ઉપર પણ અવલંબિત છે. એમાં વિતરણમાં કેવી રીતે પરિવર્તન લઈ આવશું? તો કે એની 2 રીતો દર્શાવવામાં આવી છે. જેમાંની સૌથી પહેલી રીત કે જો ધન ગરીબોના હાથમાંથી ધનવાન લોકોના હાથમાં જતું રહે તેવું રાષ્ટ્રીય આવકના વિતરણમાં પરિવર્તન આવે તો તેનાથી ગરીબ વધુ ગરીબ બનતા અને આર્થિક કલ્યાણમાં ઘટાડો થાય છે. અને તેથી આવી પરિસ્થિતિમાં રાષ્ટ્રીય આવકમાં વધારાની સાથે આર્થિક કલ્યાણમાં પણ ઘટાડો થાય છે. એટલે કે એમ કહેવા માંગે છે કે જો ધન ગરીબોના હાથમાંથી ધનવાન લોકોના હાથમાં જતું રહે છે અને એવા પ્રકારની જો આપણી સરકારની રાષ્ટ્રીય નીતિ છે, એવા પ્રકારના સરકારની આર્થિક વિકાસના દરો રહેલા છે, તો લાંબા ગાળે
ગરીબો વધુ ગરીબ બને છે અને ધનિકો વધુ ધનિક બને છે. પરંતુ આવા થવાના કારણે આર્થિક વૃદ્ધિ ભલે પ્રાપ્ત થાય છે, પરંતુ કલ્યાણમાં વધારો થતો નથી. એના પછીની બીજી રીત કે જો ધન પૈસાદારના હાથમાંથી ગરીબોના હાથમાં જતું રહે તો તેવું રાષ્ટ્રીય આવકના વિતરણમાં પરિવર્તન આવે તો રાષ્ટ્રીય આવકની વૃદ્ધિની સાથે આર્થિક કલ્યાણમાં વધારો થાય છે. અને તેથી આવી પરિસ્થિતિમાં રાષ્ટ્રીય આવકના વધારાની સાથે આર્થિક કલ્યાણમાં પણ વધારો થાય છે. બે રીત દર્શાવી છે. રાષ્ટ્રીય આવકના વિતરણની પરિવર્તન દ્વારા બે રીત દર્શાવવામાં આવી છે. સૌથી પહેલી રીત કે ગરીબોના હાથમાંથી ધનવાન લોકોના જો હાથમાં વધુ પડતો નાણાંનું પ્રમાણ થતું જાય તો લાંબા ગાળે આર્થિક વૃદ્ધિ થાય છે, પરંતુ કલ્યાણમાં વધારો થતો નથી. એનાથી તદ્દન વિરુદ્ધની પદ્ધતિ અપનાવવાની કે જો ધનવાન લોકોના હાથમાંથી નાણું ગરીબ વર્ગના હાથમાં જાય ને તો લાંબા ગાળે આર્થિક કલ્યાણમાં વધારો નોંધાય છે. અને આવી રીતે આ બે રીતમાં આપણે તારણ તરીકે એટલું જ રજૂ કરી શકીએ કે ધનવાન લોકોના હાથમાંથી નાણું વધુને વધુ ગરીબોના હાથમાં જાય ને એવા પ્રકારની રાષ્ટ્રીય આવકના વિતરણો હોવા જરૂરી છે. આવી રીતે વિતરણ કરી અને કલ્યાણમાં વધારો કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. રાષ્ટ્રીય આવકના વિતરણ અને આર્થિક કલ્યાણનું વાસ્તવિક અને સાચું સંબંધ એ છે કે જ્યારે ધનિકો પાસેથી ધનનો પ્રવાહ ગરીબો તરફ વળતો હોય તો આ માટે રાષ્ટ્રીય આવકની પુનઃ વહેંચણી ગરીબો તરફ કરીને ધનિકોનું ધન ઘટાડો લાવી શકાય છે અને ગરીબોની આવકમાં વધારો કરી શકાય છે. ધનિક લોકોની આવકમાં ઘટાડો ઘણા પ્રકારે થઈ શકે છે, જેમ કે ધનિકોની આવક અને સંપત્તિ વધતા દરે કર નાખવા, ઇજારાઓનું નિયંત્રણ કરવું, સામાજિક સેવાઓનું રાષ્ટ્રીયકરણ કરવું તથા ધનિકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી કિંમતો અને વૈભવ અને વિલાસની જે વસ્તુઓ છે એના પ્રમાણમાં વધુ કર નાખવા વગેરે આ બધી જ બાબતોને અમીરોની આવકમાં ઘટાડો લાવવામાં શું કરે છે? સહાયક બને છે. અને એ જ રીતે ગરીબોની આવકમાં પણ ઘણા પ્રકારે વધારો કરી શકાય છે, જેમ કે લઘુત્તમ વેતન દર નક્કી કરવું, ગરીબો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓના ઉત્પાદનમાં વધારવો, આવી વસ્તુઓની વ્યાજની કિંમતો નક્કી કરવી, તેમજ ગરીબોને ફી, શિક્ષણ તથા આરોગ્યની સવલતો પૂરી પાડવી, સામાજિક સલામતીની સુવિધાઓ પૂરી પાડવી, આ બધી જ બાબતો ગરીબોની આવક અને જીવન ધોરણના સ્તરને ઊંચું લઈ જવામાં શું બને છે? મદદરૂપ બનતી હોય છે. આજે આખું આપણે રાષ્ટ્રીય આવકનું જે વિતરણ છે અને એ વિતરણમાં વાસ્તવિક અને કલ્યાણ વચ્ચેનો જે સંબંધ રજૂ કર્યો છે એમાં ધનિકોની આવકમાં કેવી રીતે ઘટાડો લઈ આવવો અને ગરીબોની આવકમાં કેવી રીતે વધારો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યું છે. અને આ વસ્તુ આપણે ભણી પણ ચૂક્યા છીએ. તો કે ધનિકોની આવક તમે કઈ કઈ રીતે ઘટાડી શકો? તો કે ધનિકો ઉપર વધુને વધુ કરવેરા નાખી અને પ્રગતિશીલ કરવેરાનો ઉપયોગ કરી અને એ લોકો પાસેથી કાં તો વધારાની આવક આપણે પાછી ખેંચી લેશું અથવા તો ઇજારાને નિયંત્રણ કરવાના પગલાઓ લેવામાં આવશે અથવા તો સામાજિક સેવાનું રાષ્ટ્રીયકરણ કરવું, એટલે કે વધુને વધુ ધનિકો વધુને વધુ સામાજિક સેવાઓ કરે એવા પ્રકારના પ્રોત્સાહનો સરકાર તરફથી પૂરા પાડવામાં આવે છે. આ સિવાય ધનિકો જે વસ્તુઓનો ઉપયોગ કરે છે, વૈભવ વિલાસની જે પણ અને મોત્સોકની જે પણ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે એના ઉપર વધુને વધુ કરવેરા નાખી અને એના ઉપયોગમાં એટલે કે અનુત્પાદક વસ્તુઓનો ઉપયોગ કરતાં આપણે અટકાવી શકાય છે. એવી જ રીતે ગરીબો છે તો ગરીબોની તમે આવક કઈ રીતે વધારી શકો? જે આપણે હાલમાં ભારત સરકાર દ્વારા આ બધા કામો હાલમાં થતા હોય છે. એટલે કે ગરીબોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે, ગરીબોને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ સિવાય ભોજનની સુવિધાઓ માટે સરકારે બહુ ઓછી કિંમતે એમને અનાજનું વિતરણ કરવામાં આવે છે અને એમના વ્યાજોની એના વેતન દરો નક્કી કરી દેવામાં આવે છે. લઘુત્તમ વેતન પ્રથા અમલ કરવામાં આવે છે કે જેથી કરી અને ગરીબોની આવકમાં શું કરી શકાય? આપણે વધારો કરી શકીએ છીએ. અને આવી રીતે આમ રાષ્ટ્રીય આવકની પુનઃ વહેંચણી દ્વારા ગરીબો તરફ થાય એ રીતે આર્થિક કલ્યાણમાં વધારો થાય છે. પ્રોફેસર પીગુ
આ વિચારને રજૂ કરતા કહે છે કે કોઈ પણ કારણ કે જે વાસ્તવિક આવકના મોટા ભાગ પર ગરીબોના હકમાં વધારે લાવતું હોય અને જો તે કોઈ પણ દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકમાં લાભાશ હોય તો એના સ્વરૂપને સામાન્ય રીતે આર્થિક કલ્યાણમાં વધારો લાવવાનો હોય છે. ગરીબ તરફ રાષ્ટ્રીય આવકના વિતરણની નીતિ વિવેક વગરની ન હોવી જોઈએ. એટલે કે ગરીબોના લાભ માટે અમીરો ઉપર વધુ પડતા કરવેરા નાખવા ન જોઈએ. તેનાથી તેના ઉત્પાદન, મૂડીરોકાણ અને એના ઉપર પ્રતિકૂળ અસર પડે તો શક્ય છે કે રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થશે અને આર્થિક કલ્યાણમાં, આર્થિક વિકાસમાં વધારો થવાને બદલે એની પણ ઊંધી પરિસ્થિતિ ઉદ્ભવી શકે છે, એમાં પણ ઘટાડો થાય છે. અને તેથી જ રાષ્ટ્રીય આવકની જે પુનઃ વહેંચણી છે એની વિવેક નીતિઓનો ઉપયોગ કરી અને એ રીતે જ એનો ઉપયોગ કરી અને સરકારના પ્રયાસોથી ગરીબોની આવકમાં વધારો થાય અને તેનો ઉપયોગ દારૂ, જુગાર અને વ્યભિચાર વગેરે માટે કરવામાં આવે તો પણ આર્થિક કલ્યાણમાં ઘટાડો થવાની સંભાવના રહેવાથી આ બાબત પણ સરકારે કાળજી રાખવી જોઈએ. ટૂંકમાં એમ કહેવા માંગે છે કે આપણે જે રાષ્ટ્રીય આવકમાં પુનઃ વહેંચણી કરી છે, બરાબર, રાષ્ટ્રીય આવકની પુનઃ વહેંચણી થાય છે. કઈ રીતે? તો કે ધનિકો પાસે જે આવક વધુ પહોંચી છે એ વધારાની આવક સરકાર કરવેરા દ્વારા પાછી ખેંચી લેશે અને ગરીબોને વિવિધ પ્રકારની સુવિધાઓ આપી અને એની આવકમાં વધારો કરી દેવામાં આવે છે. પરંતુ આપણે જે આ રાષ્ટ્રીય આવકની જે પુનઃ વહેંચણી કરી છે એની પુનઃ વહેંચણીની જે નીતિ છે એ હંમેશા કેવી હોવી જોઈએ? તો કે એની નીતિ હંમેશા વિવેક નીતિવાળી હોવી જોઈએ. એટલે કે ધનિકો ઉપર એટલા બધા પણ કરવેરા ન નાખી દેવા જોઈએ કે જેથી કરી અને લાંબા ગાળે કોઈ પણ એક વ્યક્તિ, કોઈ પણ એક પેઢી, કોઈ પણ એક ઉદ્યોગ લાંબા ગાળે પોતાની આવક ન વધારવાનું, એટલે કે દરેક વ્યક્તિ અને દરેક પેઢી પોતાની આવકના વધારાને એ લોકોને પ્રોત્સાહન ન મળે એવા પ્રકારના કરવેરાઓ પણ નાખવા ન જોઈએ. કારણ કે જો આવું થશે તો લાંબા ગાળે ઉત્પાદન, આવક, રોજગારી, બરાબર, એની સાથે સાથે દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ ઊભી થાય છે. અને સાથે સાથે ગરીબોને પણ એટલા પ્રકારની પણ મફતમાં સુવિધાઓ ન આપવી જોઈએ કે જેથી કરીને ગરીબો કામ કરવાની એમની વૃત્તિ ઓછી થઈ જાય. સાથે સાથે સરકારે એ પણ જોવું જોઈએ કે ગરીબોને જે સુવિધાઓ આપવામાં આવે છે, ગરીબોને જે આવકો આપવામાં આવે છે એ આવકનો ઉપયોગ એ લોકો દારૂ, સિગારેટ અને અન્ય વ્યસનો પાછળ નથી કરતા, એની પણ સરકારે કાળજી રાખવી જોઈએ. તો જ વાસ્તવમાં કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં વધારો નોંધાશે. અને આવી રીતે રાષ્ટ્રીય આવકની જે વહેંચણી છે, એની જે પુનઃ વહેંચણી છે, એના પણ વિવેક નીતિ અને આયોજન અને સતત દેખરેખની નીતિ સરકાર કરશે તો જ કલ્યાણમાં વધારો શક્ય બને છે. અને આમ ઉપસાર તરીકે આપણે અંતે એટલું જ કહી શકીએ કે રાષ્ટ્રીય આવકમાં વધારો થવાથી આર્થિક કલ્યાણમાં વધારો લાવી શકાય છે, પરંતુ તેની શરત એ છે કે રાષ્ટ્રીય આવકમાં વધારાની સાથે તેની જે પુનઃ વહેંચણી છે એ એવી રીતે થવી જોઈએ કે આવકમાં, ગરીબોની આવકમાં ઘટાડો થવાને બદલે વધારો થવો જોઈએ અને તેઓના જીવન ધોરણ ઊંચું લાવવું જોઈએ. અને તેની સાથોસાથ ધનિકોની આવકમાં પણ એવી રીતે ઘટાડો કરવો જોઈએ કે જેના ઉત્પાદનમાં, મૂડીરોકાણમાં અને મૂડી સંચયની પ્રક્રિયામાં ઘટાડો પેદા ન થાય. અને આ રીતે પીગુ કહે છે કે આર્થિક કલ્યાણમાં વૃદ્ધિ કરવા માટે રાષ્ટ્રીય આવકમાં સમાનતા જરૂરી છે, પરંતુ આવકની સમાનતા માટે રાષ્ટ્રીય આવકની પુનઃ વહેંચણી જે વ્યવસ્થા થાય છે એનામાં ખૂબ જ વિવેકપૂર્વકની નીતિ હોવી જરૂરી છે. તો જ આપણે કલ્યાણમાં વધારો લાવી શકીએ છીએ, નકર કલ્યાણમાં વધારો થઈ શકતો નથી. આના પછીના લેક્ચરમાં આપણે ચેપ્ટર 3ની શરૂઆત કરીશું.